ભગવાન બહુ દયાળુ છે, એને શરણે આપણે રહેલા હોઈ, એના ઉપર વિશ્વાસ હોય, ભરોસો હોય, એની આજ્ઞામાં આપણે રહેતા હોઈ તો આપણાથી કદાચ ક્યાંય દુઃખી થઈ જવાતું હોય ને એવું આપણા જીવનમાં પ્રસંગો બનવાના હોય તો એ શ્રીજી મહારાજ સામે ચાલી આવીને આપણું રક્ષણ કરે. પણ ક્યારે આપણે એના થઈને રહ્યા હોય, એની આજ્ઞામાં વર્તતા હોય ત્યારે આ બધી વસ્તુ શક્ય છે. એટલે ભગવાનની આજ્ઞામાં આપણે રહેવું, એને શરણે રહેવું તો ભગવાન આપણું હર હંમેશા રક્ષણ કરશે. પછી એક પ્રસંગ તો મૂળજી શેઠનો બહુ પ્રસિદ્ધ છે કે મૂળજી શેઠને નિયમ હતો કે એ દર પૂનમના દિવસે ગઢપુર મહારાજના દર્શન કરવા માટે જતા, અથવા તો મહારાજ જ્યાં હોય ને ત્યાં દર્શન માટે જતા. હવે એક વખત અમુક દ્વેષીલા માણસો મૂળજી શેઠને મારવાના ઈરાદાથી આ પ્રસંગને જાણતા હતા કે મૂળજી છે ને દર પૂનમના સ્વામિનારાયણ જ્યાં હોય ત્યાં દર્શન માટે જાય અને શ્રીજી મહારાજ વિશેષ ગઢપુરની અંદર રહેતા. તો મૂળજી શેઠને મારવાના ઈરાદાથી જ્યાં મૂળજી શેઠ ચાલીને જાય ને એ રસ્તા ઉપર ખુલ્લા હથિયાર લઈને તૈયાર રહ્યા. અને પૂનમની રાત દરરોજના નિયમ પ્રમાણે મૂળજી શેઠ તો મહારાજનું સ્મરણ કરતા કરતા ગઢપુર તરફ રવાના થયા. એને કોઈ ખબર નથી કે મને કોઈ મારનારા બેઠા છે, પણ શ્રીજી મહારાજ એ તો અંતર્યામી ને ભક્ત વત્સલ છે, ભક્ત રક્ષક છે. એના મનમાં થયું કે એક ભગત મારા પર ભરોસો વિશ્વાસ રાખીને મારા દર્શનને આવે છે તો મારે એનું રક્ષણ કરવું જોઈએ ને. આગળ મોત છે, આગળ મોત ઊભો છે, તો એનું રક્ષણ કરવા માટે ભગવાને શું કર્યું ખબર તમને? શું કર્યું? પગની અંદર કાંટો વગાડ્યો. આમ ચાલ્યા જતા હતા ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા ઉતાવળી ગતિએ ચાલ્યા જતા હતા. રસ્તામાં સૂડ બાવળનો કાંટો પડ્યો હતો. ખબર ને સૂડ બાવળ આવે ને એનો કાંટો કેવો અણીદાર અને કેવો મજબૂત હોય. અને આમ હાલ્યા જતા હતા ને જોરથી પગ મૂક્યો કે એ કાંટો સોંસરવો ઉપર નીકળ્યો. આટલો બધો. હજી થોડોક વાગે તો ભગત કે દર્શન મૂકી દે. આપણે હાલ્યા જતા ને થોડોક ક્યાંક ઠેસ વાગે તો આપણે પાછા ન વળી જાય આવી, પણ પગ ભંગાઈ જાય તો વળવું પડે ને પાછું. તેમ ભગતને જો ભગવાન થોડો કાંટો વગાડત તો એ પાછા વડે એવા નતા, તો ગમે એમ કરીને પણ ગઢપુર પહોંચી આવત. એટલે ભગવાને એટલો જોરદાર કાંટો વગાડ્યો કે હુંહરો ઉપર નીકળ્યો. હવે ચાલી શકાય એમ રહ્યું નહીં. પગ લોહી લુવાણ થઈ ગયો. હવે ઘર બાજુમાં છે ને ગઢડા તો છેટું છે ને, એટલે હાલીને પાછા ઘરે આવ્યા. અને આ બાજુ બારવટિયા બધા જે હતા ને મારનારા એ વાટ જોતા જ રહી ગયા. હમણાં મૂળજી આવે ને હમણાં માથું ઉડાડી દી, હમણાં મૂળજી આવે ને હમણાં માથું ઉડાડી દી. પણ આખી રાત વાટ જોઈ પણ મૂળજી પાછો આવ્યો નહીં. બીજે દિવસે તપાસ કરવા આવ્યા એ કે આ ટેકીલો નિયમવાળો ભગત કે ગમે એમ થાય પૂનમના દર્શને જાય ને જાય, આજે આવ્યો શા માટે નહીં? એટલે ઘરે આવીને તપાસ કરીને તો પગમાં કાંટો વાગ્યો તો. પૂછા કરી કેવી રીતે વાગ્યો? તો કે હું દર્શને નીકળ્યો હતો ને બસ આ જગ્યાએ કાંટો વાગ્યો. એ જગ્યાએ વાગ્યો, એનાથી 1.5 કિલોમીટર દૂર તો અમે ઊભા હતા. અને ત્યારે એ જે મારનારા હતા ને એ લોકોને વિચાર થયો કે આ એના ભગવાન સિવાય બીજા કોઈ કરે નહીં. સામે મોત ઊભો છે પણ એના ભગવાને કાંટો વગાડીને પણ એના ભગતનું રક્ષણ કર્યું. માટે એના ભગવાન સ્વામિનારાયણ એ પણ સાચા અને આ ભગત મૂળજી એ પણ સાચો. એને આસ્તિક ભાવ આવી ગયો, સદભાવના થઈ અને મારવાનો ઈરાદો એમનો બદલી ગયો. વિચાર કરો, આપણા જીવનની અંદર પણ ઘણી વખત એવા મોટા દુઃખ આવવાના હોય, સંકટ મુશ્કેલી આવવાની હોય, પણ આપણે ભગવાનને શરણે છીએ ને એ ભગવાન એવા દયાળુ છે કે સૂડીનું દુઃખ કાંટે કરીને ટાળે. પણ આ મૂળજી શેઠને તો જ્યારે આ લોકો મારનારે આવીને કીધું ને કે અમે મારવા તૈયાર હતા ત્યારે એને ખબર પડી, નહીતર તો ખબર નથી પડી ને. નહીતર તો એમ કે કાંટો વાગ્યો. એમ આપણા જીવનની અંદર પણ કાંઈ નાનું મોટું દુઃખ આવે તો ભગવાનના ભગત એવું સવડું વિચારે કે મને કંઈ મોટું દુઃખ આવવાનું હતું, એના થકી બચાવવા માટે ભગવાને આ નાનું દુઃખ મૂક્યું છે કે હું મોટા દુઃખ થકી બચ્યો. પણ આપણને ખબર ના પડે. જેમ કે તમે અહીંયાથી દર્શન કરવા માટે ભુજ જ જતા હો, નરનારાયણ દેવના દર્શન કરવા માટે જતા હો અને તમારી ગાડીમાં પંચર થાય તો તમને શું વિચાર આવે? એટલે એક તો મંદિરે જઈ રહ્યા, દેવના દર્શન કરવા માટે જાય, એમાંય પંચર. ભગવાન એટલું રક્ષણ આપણું નથી કરતા. એમ થાય ને કે ન થાય? હા, એમ ન થવું જોઈએ.
ત્યારે એમ વિચાર આવવો જોઈએ કે આગળ કંઈક મહાભયંકર અકસ્માત થવાનો હશે, પણ ભગવાને પંચર કરી અને મને એ અકસ્માત થકી બચાવી લીધો. પણ આપણને એ ખબર ના પડે. પણ એમ જો થાય કે આપણે હાલ્યા જતા હોય ને પેલી ગાડી ઠોકાય, પછી ભગવાન આવે ને એ બધું જે થઈ ગયું હોય ને એને રિવર્સ કરી નાખે, અને પછી ગાડી પાછી આવે ને ત્યાં પંચર થાય અને આપણે અટકી રહીએ, તો થાય હા ભગવાને બચાવી લીધા. સમજી ગયા? એમ થાય ને, તો ભગવાને બચાવ્યા. પણ એ બધું રિવર્સ કરાય નહીં, ભગવાન એવું કરીને ના બતાવે, પણ પંચર જ ખાલી કરે. પણ એમાં આપણે ભગવાનના ભગતને સવડો વિચાર કરી લેવો કે મોટું દુઃખ આવવાનું હતું ને એમાંથી ભગવાને મને ઉગારી લીધો. વચનામૃતની અંદર મહારાજે કહ્યું કે સત્સંગ કરે તો સૂડીનું દુઃખ કાંટે ટળે, એટલો તો ફરક પડે ને પડે. આ કેટલો ઓછો ફરક કહેવાય. મોત આવવાનું હોય ને ખાલી પગમાં કાંટો વાગે ને મોત ટળી જાય, આ કેટલો મોટો આકાશ પાતાળ જેટલો ફેરફાર છે. આટલો ફરક તો માત્ર સત્સંગ કરવાથી થાય ને થાય. અને આપણે આ બધાના ફેરફાર થયા જ છે. આપણે સત્સંગ કરીએ છીએ, ભગવાન સ્વામિનારાયણનો, ભુજ નરનારાયણ દેવનો આ સંતોનો આશ્રય છે, એનું શરણું છે, તો આપણા સંકટ નથી ટળ્યા. યાદ કરો ત્રીજી ચોથી પેઢી કેવા મુશ્કેલી ભર્યા દિવસો, કેવા દુઃખના દિવસો હતા, અને આજે રાજા મહારાજા જેવી સુખ સાહેબી ભોગવવી છીએ, તો આ કેટલો ફરક પડી ગયો. મોત હતું, મરીને જીવતા હતા, એની જગ્યાએ રાજાશાહી જેવા સુખ ભોગવીએ છીએ, તો આટલો ફરક આ પુરુષોત્તમ નારાયણના આશ્રય કરીને છે. એટલે સત્સંગ કરવાથી ફરક પડે, પણ ભગવાન આપણા મનમાં જેમ છે ને કે આવી રીતે અમને બચાવી લે, આમ અકસ્માત થાય, આખો લોહી લુવાણ થઈ ગયો, હું હાડકાં ભાંગી ગયા હોય ને ભગવાન આવે ને હાથ ફેરવીને હાજો કરી દે, તો ભગવાને ઉગાર્યા કહેવાય. એવું ભગવાન કરતા નથી. એની રીત ન્યારી છે, અલગ છે. એ દુઃખ આવ્યા પહેલા જ આપણને ઉગારી લે છે. તો આટલો આપણે ભગવાન પર ભરોસો ને વિશ્વાસ રાખી અને પ્રેમ અને શ્રદ્ધાથી સત્સંગ કરવો, તો ભગવાન આપણું પ્રતિપળ રક્ષણ કરે. પછી 15 દિવસ પછી પાછા પૂનમના જ્યારે મહારાજના દર્શન કરવા માટે ગયા ને, ત્યારે મૂળજી શેઠને શ્રીજી મહારાજે સામેથી કીધું કે તમને મારવા માટે દુશ્મનો બેઠા હતા, પણ અમે પગમાં કાંટો વગાડીને તમારું રક્ષણ કર્યું. એટલે આ રીતે ભગવાન છે એ પોતાના ભક્તનું હંમેશા રક્ષણ કરે છે.